હલો સ્ટુડન્ટ, કેમ છો? હું દર્શન દવે અને વેલકમ ટુ માય ચેનલ ફિઝિક્સ મેડ ઇઝી બાય દર્શન દવે. તો મિત્રો, આજના લેક્ચરમાં આપણે પારિમાણિક વિશ્લેષણના બીજા ઉપયોગ વિશે વાત કરવાની છે. પારિમાણિક વિશ્લેષણનો બીજો ઉપયોગ શું છે? તો પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલ ભૌતિક સમીકરણની આપણે યથાર્થતા ચકાસી શકીએ છીએ. જો આપેલ ભૌતિક સમીકરણની આપણે યથાર્થતા ચકાસી શકીએ છીએ, આપણો બીજો ઉપયોગ છે. હવે જો અહીંયા આપણે ઉદાહરણ જોઈએ કે સાદા લોલકનો આવર્તકાળ ટી બરાબર 2π √L/g સૂત્ર વડે શોધી શકાય છે, જ્યાં એલ જે છે એ લોલકની લંબાઈ છે, જી ગુરુત્વ પ્રવેગ છે. પારિમાણિક વિશ્લેષણની મદદથી આપેલ સમીકરણની યથાર્થતા ચકાસો. યથાર્થતા ચકાસવી એટલે શું? જે સમીકરણ આપ્યું હોય એ સમીકરણના દરેક પદના પારિમાણિક સૂત્રો શોધવાના. જો એ બધા જ પારિમાણિક સૂત્રો સરખા આવતા હોય, દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા આવતા હોય તો આપેલ સમીકરણ યથાર્થ છે, અને જો ન આવતા હોય તો આપેલ સમીકરણ યથાર્થ નથી. આ રીતે આપણે શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે જોઈશું આવર્તકાળની વાત કરીએ. જો ડાબી બાજુ શું છે મિત્રો? ડાબી બાજુ છે આવર્તકાળ. તો હવે આવર્તકાળ માટે પારિમાણિક સૂત્રની આપણે વાત કરીએ. જો આવર્તકાળ, એનું પરિમાણ, કાળ એટલે સમય, એને આપણે ટી કહીએ છીએ. એનું પરિમાણ જો m0L1T1, બરોબર ને? સમય છે એટલે એનું પરિમાણ શું થશે? T1. હવે આ પદનું આપણે પરિમાણ આપણે જોઈ લીધું. હવે આ સામેના પદનું પરિમાણ જોઈએ. આ આખું પદ કયું છે? 2π √L/g. તો 2π √L/g નું પરિમાણ, જ્યારે પણ પરિમાણ શોધવું હોય તો યાદ રાખજો, જે તે ભૌતિક રાશિને આપણે આ બ્રેકેટમાં મૂકી દેવાનું, બરોબર? હવે પરિમાણ કઈ રીતે શોધીશું? જો 2π સંખ્યા છે જે ભૌતિક રાશિ નથી, અને પરિમાણ માત્ર ભૌતિક રાશિઓના હોય, સંખ્યાના ના હોય. એટલે 2 સંખ્યા છે એનું પરિમાણ ના હોય, પાઈ 3.14 એ પણ સંખ્યા છે એનું પરિમાણ ના હોય. તો અહીંયા આપણે એલ અને જી એના પરિમાણ વિશે વાત કરવાની છે. તો √ ભાઈ એલ એટલે કે લંબાઈનું પરિમાણ થશે L1, બરોબર? અને નીચે ગુરુત્વ પ્રવેગનું પરિમાણ થશે. જો ગુરુત્વ પ્રવેગ પણ છે તો મિત્રો પ્રવેગ જ. તો પ્રવેગનું પારિમાણિક સૂત્ર શું થાય? L1T-2. તો અહીંયા L1 કેન્સલ થઈ જશે, બરોબર? તો T⁻², એને ઉપર લઈ જાઓ એટલે ટીનો વર્ગ, એટલે m0L0T1. આને સમીકરણ નંબર 2 કહી દઉં. તો જુઓ, સમીકરણ 1 જુઓ અને સમીકરણ નંબર 2 જુઓ. તો બંને સમીકરણની અંદર એક આ સમીકરણ અને બીજું આ સમીકરણ, તો બંને સમીકરણના પરિમાણ કેવા છે? સરખા છે. એટલે બંને બાજુ પરિમાણ સરખા છે. એટલે ટીનું પરિમાણ પણ m0L0T1 છે, અને 2π √L/g નું પરિમાણ પણ m0L0T1 છે. જો સમાન આવે તો આપેલ સમીકરણ એ પારિમાણિક વિશ્લેષણ મુજબ યથાર્થ છે. તો આ રીતે આપણે યથાર્થતા ચકાસી શકીએ છીએ. એટલે કે દરેક પદનું પારિમાણિક સૂત્ર શોધવાનું, અને જો દરેક પદનું પારિમાણિક સૂત્ર સમાન હોય તો આપેલ સમીકરણ કેવું છે મિત્રો? યથાર્થ. હવે બીજો દાખલો જોઈએ. એટલે હવે તમે મિત્રો સમજી જ ગયા છો કે આવા દાખલા કરવા માટે, પારિમાણિક વિશ્લેષણને લગતા દાખલા કરવા માટે તમારી પાસે દરેકે દરેક ભૌતિક રાશિનું પારિમાણિક સૂત્ર હોવું જ જોઈએ. એટલે ગયા લેક્ચરમાં તમને ખબર છે ને, આપણે પારિમાણિક સૂત્ર જોયા તો એ બહુ જ સારી રીતે યાદ કરવા પડશે. એ યાદ થઈ જશે પછી આ દાખલા તો તમને બહુ જ સહેલા લાગશે, બરોબર? આપણે બીજો દાખલો જોઈએ. બીજો દાખલો શું કહે છે? દાખલા નંબર 2. પદાર્થ દ્વારા કાપેલ અંતર, જો અંતર છે s બરાબર ut + ½ at² વડે દર્શાવવામાં આવે છે, જ્યાં u એટલે પ્રારંભિક વેગ આપેલો છે, t આપેલું છે, તમને સમય આપેલું છે, એ પદાર્થનો પ્રવેગ છે, બરોબર? તો આ સમીકરણની યથાર્થતા ચકાસો. તો મિત્રો ખબર તો પડી ગઈ કે અંતર શું છે? s.
યુ શું છે? પ્રારંભિક વેગ. ટી છે સમય અને એ શું છે? પદાર્થનો પ્રવેગ. ચલો તો અહીંયા કુલ કેટલા પદો છે? તો અહીંયા એક પદ થાય એસ, બીજું પદ થાય યુટી અને ત્રીજું પદ થાય હાફ એટી સ્ક્વેર. અહીંયા 3 પદ થયા. તો ત્રણ પદોના પારિમાણિક સૂત્ર લેવાના, શોધવાના, અને જો 3 પદોના પારિમાણિક સૂત્ર એક સરખા આવે તો આપેલ સમીકરણ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ છે. અચ્છા, 3માંથી ધારો કે 2ના સમાન આવે અને એકનું સમાન ન આવે, જેમ કે એસ અને યુટીનું સમાન આવે અને હાફ એટી સ્ક્વેરનું અસમાન આવે તો પણ યથાર્થ નથી. એટલે 3 જેટલા પદ હોય, અહીંયા તો 3 જ પદ બતાવે છે, 3 નહીં, 4 નહીં, 5 નહીં, ગમે એટલા પદ હોય, દરેક પદના પારિમાણિક સૂત્રો સરખા જ હોવા જરૂરી છે. તો ચલો હવે આપણે આગળ જઈએ. સૌથી પહેલાં આપણે એસની વાત કરીએ. એસ એટલે કે અંતર છે. તો અંતરનું પારિમાણિક સૂત્ર એસ બરાબર અંતર, એને આપણે L1 કહીએ છીએ, M0 L1 T0. બરાબર? તો અંતરનું પારિમાણિક સૂત્ર છે M0 L1 T0. એવી રીતે યુ ગુણ્યા ટી. તો હવે જો યુ શું છે અને ટી શું છે? તો યુ જે છે એ છે પ્રવેગ નહીં, યુ વેગ છે. એને પ્રારંભિક વેગ, ભલે પ્રારંભિક હોય કે અંતિમ, પણ છે તો વેગ જ ને, એટલે આપણે વેગ જ ગણવાનો. એટલે યુ ટીમાં યુને કહેવાય વેગ. તો વેગનું પારિમાણિક સૂત્ર L1 T-1. અચ્છા, યુના ગુણાકારમાં કોણ છે? સમય. તો સમય એટલે આપણે લઈશું T1. તો L1 T-1 પ્લસ 1 કેન્સલ થઈ જશે, એટલે માત્ર રહેશે L1. આને આપણે કહીશું સમીકરણ નંબર 2. તો જો સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 2 એમના તો સરખા આવ્યા. હવે આપણે ત્રીજું પદ ચેક કરવાનું રહ્યું, હાફ એટી સ્ક્વેર. તો હવે હાફ એટી સ્ક્વેરનું પારિમાણિક સૂત્ર, ભાઈ હાફ પોતે સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર નહીં આવે. એ એટલે પ્રવેગ, એટલે L1 T-2. પ્રવેગનું સૂત્ર શું થાય? L1 T-2. ટી એટલે સમય અને પાછો એનો વર્ગ છે એટલે ટી સ્ક્વેર. એટલે અહીંયા L1 M0 L1 અને T-2 પ્લસ 2 0 થઈ જશે, એટલે T0. એટલે અહીંયા આનું પણ પારિમાણિક સૂત્ર M0 L1 T0. તમે ખાલી L1 લખો ને તો પણ ચાલે. બરાબર? તો 3 સમીકરણ જો, પહેલું સમીકરણ M0 L1 T0, બીજું M0 L1 T0 અને ત્રીજાનું પણ પારિમાણિક સૂત્ર શું છે? M0 L1 T0. આમ સમીકરણ નંબર 1, 2 અને 3 પરથી આપેલ સમીકરણ પારિમાણિક વિશ્લેષણની મુજબ યથાર્થ છે. બહુ જ સહેલી વસ્તુ છે. એટલે શું થાય કે દરેક પદનું પારિમાણિક સૂત્ર શોધવાનું, જો સમાન આવે તો યથાર્થ છે અને ના સમાન આવે તો યથાર્થ નથી. હવે આપણે ટેક્સ્ટબુકની અંદર આવેલો દાખલો જોઈએ. આપણે ઉદાહરણ નંબર 2.15 જોઈએ છે. ધારો કે હાફ mv² બરાબર mgh. વિચારો, જેમાં m દળ છે, g ગુરુત્વ પ્રવેગ છે, h ઊંચાઈ છે અને અહીંયા v છે ને, v વેગ છે. બરોબર? તો આપણે શોધવાનું છે, આ સમીકરણની યથાર્થતા ચકાસવી છે. તો અહીંયા એક પદ થયું મિત્રો હાફ mv² અને બીજું પદ થયું mgh. તો પહેલાં હાફ mv²નું પરિમાણ લઈએ. હાફ mv², ભાઈ m એટલે દળ, તો એનું પારિમાણિક સૂત્ર m1 અને વેગ એટલે L1 T-1. પાછો એનો શું છે? વર્ગ. એટલે Lનો વર્ગ થશે, T-2 થશે, એટલે M1 ગુણ્યા L2 ગુણ્યા T-2. સમીકરણ નંબર 1. હવે જમણી બાજુ કયું પદ છે? mgh એટલે દળ, પ્રવેગ અને ઊંચાઈના પરિમાણોનો ગુણાકાર. એટલે દળનું m1, ગુરુત્વ પ્રવેગનું L1 T-2 અને hનું L1. એટલે m0 L1 પ્લસ 1, આધાર સરખો એટલે ઘાતાંકોનો સરવાળો કરવાનો, એટલે 1 પ્લસ 1 એટલે 2 અને T-2. આ જે છે સમીકરણ નંબર 2 થયું. તો સમીકરણ નંબર 1 અને 2 ચકાસો. આનું પણ M1 L2 T-2, આનું પણ M1 L2 T-2. તેથી 1 અને 2 પરથી આપેલ સમીકરણ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ એટલે સાચું છે. હવે એના પછી ઉદાહરણ નંબર જોઈએ 2.16ની વાત કરીએ. નીચે આપેલ સૂત્રો પૈકી કયા સૂત્રો પારિમાણિક દ્રષ્ટિએ ગતિ ઉર્જા Q માટે તમે ખોટા ઠેરવશો? એટલે અહીંયા 5 અલગ અલગ સૂત્રો આપેલા છે ગતિ ઉર્જાને, 1 2 3 4 5, A B C D અને E.
એમાંથી આપણે જોવાનું છે કયું સૂત્ર પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે અને કયું સૂત્ર પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ ખોટું છે. તો ચેક કરીએ. ચલો સૌથી પહેલાં આપણે પહેલું સૂત્ર છે, પણ દરેક સૂત્રમાં છે ને ડાબી બાજુ કે એટલે ગતિ ઉર્જા છે. એટલે આપણે એક કામ કરીએ કે ગતિ ઉર્જાનું પહેલાં પારિમાણિક સૂત્ર શોધી લઈએ. તો બધાની ડાબી બાજુ એટલે કે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેં તમને કીધું હતું કે ઉર્જાનો એકમ આપણે લેવાનો જૂલ, યાદ છે ને? ઉર્જા હોય તો ઉર્જાનો એકમ આપણે શું લઈએ છીએ? જૂલ. અને જૂલ એટલે મેં તમને કીધું હતું જૂલ એટલે 122 એટલે m1L2T-2 આ રીતે યાદ રાખવાનું. એટલે અહીંયા ગતિ ઉર્જા કે એનું પારિમાણિક સૂત્ર શું થશે? m1L2T-2. આ સમીકરણ નંબર 1. હવે ઓપ્શન એની વાત કરીએ. m²v² છે ને જમણી બાજુ, તો m²v² પારિમાણિક સૂત્ર. ભાઈ m એટલે દળનું પારિમાણિક સૂત્ર m એનો વર્ગ, v એટલે વેગનું L1T-1, વેગનું શું થશે? L1T-1 બરોબર, એનો વર્ગ એટલે શું થશે? m2 L2 અને T-2, m2L2 T-2. તો જો બેટા આમાં ડાબી બાજુ એટલે કે ગતિ ઉર્જા, તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું છે? m1L2T-2. અને જમણી બાજુ m²v² છે, તો m²v²નું પારિમાણિક સૂત્ર શું છે? m2L2T-2. એટલે બંને સમાન છે? ના. જો સમાન ના હોય તો આપેલ સમીકરણ કેવું છે? ખોટું છે અથવા તો યથાર્થ નથી. તો એવી રીતે હવે ઓપ્શન બી ની વાત કરીએ, બરોબર ને? જો ડાબી બાજુ ગતિ ઉર્જાનું તો આપણે શોધી જ નાખ્યું છે, આ રહ્યું સમીકરણ નંબર 1. જમણી બાજુ શું છે? હાફ mv². તો હવે હાફ mv² ની વાત કરીએ. હાફ mv² નું પારિમાણિક સૂત્ર એટલે કે અહીંયા દળ અને વેગનો વર્ગ છે. દળનું પારિમાણિક સૂત્ર m1, વેગ એટલે L1T-1 એનો વર્ગ એટલે m1L2T-2. આ સમીકરણ નંબર 3. તો સમીકરણ નંબર 1માં આપણે ડાબી બાજુ એટલે કે ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર મેળવેલું છે. જો આ ગતિ ઉર્જા ડાબી બાજુ છે એનું પારિમાણિક સૂત્ર શું છે? m1L2T-2. અને સમીકરણ નંબર 3ની અંદર પણ આપણે જવાબ શું આવ્યો? m1L2T-2. એટલે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 3 આ બંને સમીકરણ મુજબ આપણે કહી શકીએ કે આપેલ સમીકરણ એ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું છે? સાચું છે. બરોબર. હવે ત્રીજો સવાલ. તો ત્રીજા સવાલમાં કેવું છે કે k બરાબર ma. kનું તો આપણે ઓલરેડી મેળવી દીધું છે m1L2T-2. હવે m ગુણ્યા a ની વાત કરીએ. m એટલે કે દળ છે અને a એટલે પ્રવેગ છે. ભાઈ દળનું આપણને ખબર છે m1 અને પ્રવેગનું શું થાય? L1T-2 એટલે m1L1T-2. અચ્છા, તો ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું હતું? ડાબી બાજુ ગતિ ઉર્જાનું પારિમાણિક સૂત્ર શું હતું? m1L2T-2. અને ma નું શું આવ્યું? m1L1T-2. બંને અલગ અલગ છે, બરોબર ને? એલની ઘાતમાં ફેરફાર જણાય છે. એટલે સમીકરણ નંબર 1 અને સમીકરણ નંબર 4 પ્રમાણે આપેલ સૂત્ર કેવું છે? ખોટું. હવે ચોથું શું આપ્યું છે સવાલમાં? ચોથો સવાલ છે k બરાબર 3/16 mv². તો 3/16 mv² ની વાત કરીએ તો 3/16 એ પોતે એક સંખ્યા છે, એટલે 3/16 નું તો પારિમાણિક સૂત્ર લેવાય નહીં. એટલે હવે m અને v² નું લેવું પડે. તો m નું થશે m1 અને વેગ એટલે L1T-1 એનો આખાનો વર્ગ એટલે શું થશે? m1L2T-2. આ સમીકરણ નંબર 5. અચ્છા, ગતિ ઉર્જાનું શું હતું? m1L2T-2. આનું પણ શું આવ્યું? m1L2T-. એટલે સમીકરણ નંબર 1 આ રહ્યું સમીકરણ નંબર 1 અને આ સમીકરણ નંબર 5. તો બંને માટે પારિમાણિક સૂત્ર સરખા છે, એટલે આપેલ સૂત્ર કેવું છે? સાચું છે. એના પછી છેલ્લું k બરાબર હાફ mv² અને ma. તો k નું તો આપણે મેળવી દીધું છે, બરોબર છે? m1L2T-2. અહીંયા બે પદ છે એટલે બંને પદોનું આપણે અલગ અલગ મેળવવું પડશે. તો પહેલા હાફ mv² નું પારિમાણિક સૂત્ર, હાફ સંખ્યા છે એટલે એનું પારિમાણિક સૂત્ર ના આવે. દળ ગુણ્યા v². દળ એટલે m1, v એટલે વેગ L1T-1 આખાનો વર્ગ એટલે શું થશે? m1L2T-.
ચલો આ તો સમાન આવ્યું, પણ ત્રીજું પદ જે છે ને એનું પણ 1, 2 અને 3 આ ત્રણનું સમાન આવવું જોઈએ. એટલે આ ત્રીજા પદનું સમાન આવે છે કે નહીં જોઈએ. તો ત્રીજા પદ માટે આપણે એવું કહી શકીએ, જો એમ ત્રીજું પદ છે એમ ગુણ્યા એ, એમ એટલે દળ અને એ એટલે પ્રવેગ, L1T - 2 એટલે M1 L1T - 2. તો જો આનું M1 L2T - 2 છે, આનું M1 L1T - 2, એટલે બંને અલગ અલગ છે. એટલે આપેલ સમીકરણ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું છે? ખોટું છે. એટલે આ દાખલા આવડવા માટે તમારે તમારી પાસે કઈ વસ્તુ હોવી જોઈએ? તો દરેક પારિમાણિક સૂત્ર તમને યાદ હોવા જોઈએ. એટલે મહેરબાની કરીને ગયા લેક્ચરમાં આપણે જે પારિમાણિક સૂત્ર જોયા હતા એ પારિમાણિક સૂત્રને 5, 5, 10, 10 વાર લખીને યાદ રાખવા પડશે, તો જ તમને આ દાખલા આવડશે. દાખલામાં કંઈ નથી, બરોબર, પણ એ આવડવા માટે પારિમાણિક સૂત્ર જરૂરી છે. હવે આજે આપણે જે જવાબ આવ્યા એ જવાબમાં 2 ઓપ્શન છે, બી અને ડી. આ બી અને ડી આ પણ સાચું સૂત્ર છે અને આ પણ સાચું સૂત્ર છે. પરંતુ ગતિ ઉર્જાની વ્યાખ્યા જો તમે નાના ધોરણમાં ભણી હશે, ગતિ ઉર્જાની વ્યાખ્યા એટલે શું થાય? ગતિ ઉર્જાની વ્યાખ્યા એટલે કે બરાબર થાય ½ mv² થાય. એટલે કે દળ અને વેગના વર્ગના ગુણાકારના અડધા મૂલ્યને ગતિ ઉર્જા કહેવામાં આવે છે, બરોબર. એટલે આ સૂત્ર તો સાચું જ છે, કે બરાબર ½ mv² તો સાચું જ છે. 3/16 mv² પણ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે. પરંતુ જો ભૌતિક એટલે ફિઝિકલી સાચું સૂત્ર કહ્યું તો ½ mv². હા, 3/16 mv² સાચું સૂત્ર કહેવાય, પણ એ માત્ર પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ. એટલે ટૂંકમાં મારો કહેવાનો અર્થ એ છે કે આ પારિમાણિક વિશ્લેષણથી આપણે આ mv² ની આગળ એટલે અચળાંકની કિંમત છે ને એ મેળવી શકતા નથી. જો અહીંયા આ જે સૂત્ર છે એ આ પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ પણ સાચું છે અને ફિઝિકલી પણ સાચું છે, પણ આ સૂત્ર માત્ર પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ સાચું છે, એ ફિઝિકલ સૂત્ર પ્રમાણે સાચું નથી. એટલે પારિમાણિક વિશ્લેષણથી આપણે અચળાંકની કિંમતો મેળવી શકતા નથી. આ જે છે મિત્રો આપણો દાખલા નંબર થયો 2.16, ઉદાહરણ નંબર. હવે આપણે આગળ આનું ઊંધું કરીએ. જો આગળના દાખલામાં કેવું આવતું હતું કે તમને કોઈ એક સૂત્ર આપી દે, જુઓ તમને આ સૂત્ર આપી દીધું અને તમારે યથાર્થતા ચકાસવાની, અને તમને કહી દે કે એમ દળ છે ને વી વેગ છે ને જી પ્રવેગ છે ને એચ ઊંચાઈ છે, ભૌતિક રાશિ આપી દે. હવે આપણે ઊંધું કરીશું. હવેના દાખલા એવી રીતે જોવાના છે કે તમને સૂત્ર આપી દેશે અને તમને એવું બી કહેશે, આ રહ્યું સૂત્ર, કે આ સૂત્ર યથાર્થ છે, આ સમીકરણ કેવું છે? યથાર્થ. તો તેમાં આવતા અચળાંકો એટલે કે એ, બી અને સી એના પરિમાણો મેળવો. જ્યાં તમને કહી દીધું છે વી જે છે એ અંતિમ વેગ છે, v0 જે છે એ પ્રારંભિક વેગ છે અને ટી શું છે? સમય. તો ધ્યાનથી સમજજો, અહીંયા તમને એક સમીકરણ આપ્યું છે ને તમને એવું કહી જ દીધું છે કે યથાર્થ છે, બરોબર. અને આપણે એ, બી અને સીના પરિમાણો મેળવવાના છે. હવે જો સૂત્ર યથાર્થ હોય એનો મતલબ શું થયો? કે દરેક પદના પારિમાણિક સૂત્ર સરખા થવા જોઈએ. તો હવે આ સૂત્રમાં દરેક પદના એટલે કે આ પદનું વીનું, એનું, b/t + c અને v0નું આ ચારેયના પારિમાણિક સૂત્ર કેવા થવા જોઈએ? સમાન. તો જ આ યથાર્થ હોય ને. એટલે ટૂંકમાં આપણે એનું પારિમાણિક સૂત્ર શોધવું છે, તો એનું કોના જેટલું હશે? વેગ જેટલું હોય, કારણ કે જો બધાના સમાન હોય તો આ વી પણ એક પદ થયું ને બીજું એ પણ એક બીજું પદ થયું, તો એનું પારિમાણિક સૂત્ર કોના જેટલું હોય? વેગના જેટલું હોય. તો જો આપેલ સમીકરણ યથાર્થ હોય તો સમીકરણના બધા જ પદોનું પારિમાણિક સૂત્ર કેવું હોવું જોઈએ? સમાન. એટલે એનું પારિમાણિક સૂત્ર બરાબર વેગનું પારિમાણિક સૂત્ર, વેગનું એનું પારિમાણિક સૂત્ર. જ્યારે પારિમાણિક સૂત્ર લખીએ એટલે એ ભૌતિક રાશિને આપણે આવી રીતે બ્રેકેટમાં બતાવીએ છીએ, બરાબર ને. તો અહીંયા આપણે એનું પારિમાણિક સૂત્રની વાત કરીએ તો એનું પારિમાણિક સૂત્ર એ બરાબર વેગનું પારિમાણિક સૂત્ર, એટલે જે વેગનું પારિમાણિક સૂત્ર અહીંયા આવ્યું
એ કેટલું આવ્યું m0 L1 T -1. એટલે આ રીતે આપણે એનું પારિમાણિક સૂત્ર શોધી શકીએ છીએ. હવે ફરીથી જુઓ, આપણી પાસે આ સૂત્ર આપેલું છે આપણને, અને એવું કીધું છે કે આ સૂત્ર પારિમાણિક વિશ્લેષણની દ્રષ્ટિએ કેવું છે? યથાર્થ. હવે જો આ યથાર્થ સૂત્ર છે તો દરેક પદોનું પારિમાણિક સૂત્ર કેવું હોવું જોઈએ? સમાન. એટલે જે પારિમાણિક સૂત્ર એનું હશે એ જ વીનું હશે, અને વીનું આપણને ખબર છે વી વેગ છે, તો એ પણ શું હશે? વેગ જ હશે. એટલે એનું પારિમાણિક સૂત્ર બરાબર વેગ વીનું પારિમાણિક સૂત્ર. અચ્છા, વેગનું પારિમાણિક સૂત્ર આપણને ખબર છે m0 L1 T -1. હવે એમ કહી શકાય કે b/t+c એક આખું પદ થયું, તો b/t+c નું પારિમાણિક સૂત્ર પણ વેગનું પારિમાણિક સૂત્ર કહી શકાય ને, બરોબર ને? પણ એ પહેલા t+c ની વાત કરીએ. જો મારે તમને એક નાનકડી વસ્તુ સમજાવી છે. ધારો કે m1 બરાબર 2 કિલોગ્રામ દળ અને m2 બરાબર 1 કિલોગ્રામ દળ, તો કુલ દળ કેટલું થાય? m1 પ્લસ m2, બરોબર છે? અચ્છા, દળોની બાદબાકી કઈ રીતે થાય? m1 માઇનસ m2, બરોબર? અહીંયા m1 પ્લસ m2 એટલે 2 પ્લસ 1 એટલે 3 કિલો થાય, અને m1 માઇનસ m2 એટલે 2 માઇનસ 1 કિલો એટલે કેટલા કિલો? 1 કિલો થાય. આનો અર્થ એવો થયો કે આપણે સરખી ભૌતિક રાશિઓનો સરવાળો કરી શકીએ કે બાદબાકી કરી શકીએ. એક સરખી ભૌતિક રાશિ એનો સરવાળો થાય અથવા તો બાદબાકી થાય. ધારો કે મારી પાસે m બરાબર 2 કિલોગ્રામ દળ અને t બરાબર 2 કલાક સમય, તો આપણે m પ્લસ ટી કરી શકીએ ખરા? ના. ટૂંકમાં આપણે દળ અને સમય બંને અલગ અલગ ભૌતિક રાશિ, તો એમનો સરવાળો કરી શકીએ? ના. ધારો કે m માઇનસ ટી કરી શકીએ? ના કરી શકીએ. ટૂંકમાં કહેવાનો અર્થ એ છે કે સરખી ભૌતિક રાશિઓનો સરવાળો થાય. પારિમાણિક વિશ્લેષણની વાત કરીએ તો સરખી ભૌતિક રાશિઓનો સરવાળો થાય, સરખી ભૌતિક રાશિઓની બાદબાકી થાય, બરોબર? પરંતુ અસમાન ભૌતિક રાશિઓનો સરવાળો કે બાદબાકી નથી થતું. હવે જો આ t+c ની વાત કરીએ ને, પેલામાં છેદમાં હતું ને કે b/t+c, આ t+c ની વાત કરીએ તો જો t સમય હોય ને તો c પણ સમય જ હોય. કહેવાનો અર્થ ખબર પડી? જો સરખી ભૌતિક રાશિઓનો સરવાળો થાય, સરખી ભૌતિક રાશિઓની બાદબાકી થાય. એટલે કે તમને જો સરવાળો કે બાદબાકી આપી હોય ને, તો એ સરવાળામાં આવતી કે બાદબાકીમાં આવતી બંને ભૌતિક રાશિ સમાન જ હોય, તો જ આ સમીકરણ યથાર્થ હોય. સમજ પડી? હવે યથાર્થ છે એવું તો કીધું જ છે એ લોકોએ. તો જો ટી સમય હોય ને તો સી પણ શું હોય? સમય. એટલે કે t+c નું પારિમાણિક સૂત્ર સમય જેટલું થાય. તેથી t+c બરાબર શું થશે ભાઈ? t1 થશે. એટલે c નું પારિમાણિક સૂત્ર શું થશે? t1. અચ્છા, હવે ઘણાને એવું થાય કે સર આ t નું t1 થાય પ્લસ c નું t1 થાય એવું તમે કીધું, તો સરવાળો કરો તો 2t1. ના, આનો સરવાળો t1 જ થાય. ટૂંકમાં અહીંયા એક નિયમ લખી નાખો, એ નિયમ યાદ રાખજો. 1 મિનિટ. હા, અહીંયા એક નિયમ લખી નાખીએ આપણે. જો ભૌતિક રાશિઓનો ભૌતિક રાશિના આપણે ભૌતિક રાશિની વાત કરીએ, અથવા તો આપણે એમ કહીએ પરિમાણની વાત. ભૌતિક રાશિના પરિમાણનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. તેમનો ગુણાકાર કે ભાગાકાર કરી શકાય. તેમનો
ગુણાકાર કે ભાગાકાર કરી શકાય, આ નિયમ હંમેશા યાદ રાખવાનો તમારે. જો એક ઉદાહરણ કહું તમને, આપણે આગળ છે ને આપણે જો હાફ એમ વી સ્ક્વેર કર્યું એટલે એમનું પરિમાણ ગુણ્યા વી સ્ક્વેરનું પરિમાણ આપણે ગુણાકાર કરી શકીએ, ભાગાકાર પણ કરી શકીએ, પણ સરવાળો કે બાદબાકી કરી શકીએ નહીં. એટલે ધારો કે T1 પ્લસ T1 હોય ને તો એનો જવાબ બેટા T1 જ આવે, 2T1 ના આવે. ધારો કે લંબાઈની વાત કરીએ તો લંબાઈ L1 પ્લસ L1 હોય ને તો એનો જવાબ શું આવશે? L1 જ આવશે. બરોબર ને? ટૂંકમાં મૂલ્યોનો સરવાળો કે બાદબાકી થાય, પરિમાણ કે એકમનું ના થાય. જેમ કે જો M1 બરાબર 2 કિલો અને M2 બરાબર 3 કિલો, તો M3 બરાબર એટલે કુલ દળ M બરાબર M1 પ્લસ M2 લઈએ તો M1 પ્લસ M2 કેટલું થાય? 2 પ્લસ 3 કિલો, ટૂંકમાં 5 કિલો. ટૂંકમાં આપણે સરવાળો બાદબાકી કોનું કર્યું? માત્ર મૂલ્યનું, હે ને? મૂલ્યનો સરવાળો કે બાદબાકી કરી. આપણે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી કરી નથી. એટલે કોઈ પણ ભૌતિક રાશિના પરિમાણનો સરવાળો કે બાદબાકી શક્ય નથી. તેમનો ગુણાકાર ને ભાગાકાર કરી શકાય. તેવી રીતે જો આપેલ સમીકરણ યથાર્થ હોય તો ટી પ્લસ સીમાં જો ટી સમય હોય તો સી પણ શું હોય? સમય જ હોય. એટલે ટી પ્લસ સીનું પરિમાણ કેટલું થાય? T1 જ થાય. એટલે સીનું કેટલું થશે? T1. એટલે જો અહીંયા T1 નું મળી ગયું. બરોબર. હવે મેં આગળ કીધું હતું કે અહીંયા જે B upon T પ્લસ સી એક પદ છે, આખા પદનું પરિમાણ કોના જેટલું થાય? V જેટલું જ થાય. એટલે B upon T પ્લસ સીનું પરિમાણ બરાબર વેગ Vનું પરિમાણ. તો B upon T પ્લસ સીનું પરિમાણ બરાબર વેગનું પારિમાણિક સૂત્ર. તો B upon T પ્લસ સી વેગનું કેટલું થાય? M0 L1 T minus 1. અચ્છા, હવે આપણે T પ્લસ સીનું પરિમાણ ખબર છે. T પ્લસ સીનું પરિમાણ કેટલું છે મિત્રો? T1. બરોબર ને? તો B upon T1 બરાબર M0 L1 T1. અહીંયા ચોકડી ગુણાકાર કરીએ, અહીંયા જતું રહેશે એટલે પછી શું થશે? M0 L1 T minus 1 ગુણ્યા T1. -1 + 1 કેન્સલ થઈ જશે એટલે M0 L1 T0. તો આ રીતે આપણે એની અંદર આવતા A, B અને C નું પરિમાણ આપણે શોધી શકીએ. બરોબર. તો હવે બે વસ્તુ યાદ રાખવાની છે. પહેલી વસ્તુ કે જો T પ્લસ સી હોય, કોઈ બે ભૌતિક રાશિ હોય, બે ભૌતિક રાશિનો સરવાળો કે બાદબાકી આપેલા હોય તો બંને ભૌતિક રાશિ સમાન જ હોય. એટલે T સમાન હોય તો C સમાન જ હોય. બરોબર. એટલે T પ્લસ સીનું પારિમાણિક સૂત્ર શું થાય? T1 જ થાય. બરોબર ને? તો હવે આવો એક બીજો દાખલો જોઈએ તો થોડી વધારે ખબર પડશે આપણને. ધારો કે કોઈ પદાર્થ પર લાગતું બળ F બરાબર x પ્લસ વાય ભાગ્યા z માઇનસ રો સૂત્ર વડે આપવામાં આવે છે. આ સમીકરણ યથાર્થ છે એવું તમને કહી દીધું કે સમીકરણ કેવું છે? યથાર્થ. બરોબર. તો x, y અને z નું પારિમાણિક સૂત્ર શોધો. ભાઈ સમીકરણ યથાર્થ છે એટલે દરેક પદનું પારિમાણિક સૂત્ર કેવું હશે? સરખું. એટલે x નું જે પરિમાણ હશે f નું એ જ પરિમાણ હશે. તો x નું પારિમાણિક સૂત્ર બરાબર બળ f નું પારિમાણિક સૂત્ર. ભાઈ બળનું પારિમાણિક સૂત્ર, બળનો એકમ ન્યૂટન, મેં તમને કીધું હતું ન્યૂટનનું 112 એટલે M1 L1 T -2. યાદ છે ને? આપણે જ્યારે પારિમાણિક સૂત્ર જોયું ને ત્યારે મેં કીધું હતું બળનું M1 L1 T -2 એટલે x નું તો આપણને મળી ગયું. અચ્છા, હવે સીધું જુઓ, આ z માઇનસ રો છે. અચ્છા, આપણે z નું શોધવાનું છે અને રો આપેલી છે ઘનતા. અહીંયા આપેલું છે કે જે રો છે ને એ રો જે છે એ ઘનતા છે. રો શું છે? ઘનતા. એટલે જો રો ઘનતા હોય તો z પણ ઘનતા જ હોય. એટલે z માઇનસ રો નું પારિમાણિક સૂત્ર કોના જેટલું હોય? ઘનતા જેટલું જ હોય. z માઇનસ રો નું પારિમાણિક સૂત્ર કેટલું હોય? ઘનતા જેટલું જ હોય. તેથી z માઇનસ રો બરાબર ઘનતાનું M1 L -3 T0. બરોબર. યાદ છે ને? ઘનતા એટલે દળ ભાગ્યા કદ
અને દળનું થાય m1 અને કદનું થાય l³ એટલે m1 l-3 t0 બરોબર ને. તો z માઇનસ રો નું પારિમાણિક સૂત્ર m1 l-3 t0 બરોબર. તો z માઇનસ રો ઘનતા હોય કારણ કે રો ઘનતા છે અને z પણ ઘનતા જ હોય એટલે z નું પારિમાણિક સૂત્ર પણ કેટલું થાય m1 l-3 t0. અચ્છા, હવે આ આખા પદનું પારિમાણિક સૂત્ર પણ બળ જેટલું થાય કારણ કે આ સમીકરણ યથાર્થ છે એટલે y ભાગ્યા z માઇનસ રો બરાબર બળનું પારિમાણિક સૂત્ર. તો y ભાગ્યા z માઇનસ રો બરાબર m1 l1 t માઇનસ 2 બળનું એટલે 112 m1 l1 t માઇનસ 2. હવે અહીંયા z માઇનસ રો નું પારિમાણિક સૂત્ર લખી નાખો. શું થાય? એ ઘનતાનું એટલે m1 l-3 t0. હવે અહીંયા ગુણાકાર થશે એટલે શું થશે m1 ગુણ્યા m1 એટલે શું થશે m2. અચ્છા, l ની -3 + 1 એટલે l ની -2 અને t ની -2 + 0 એટલે t ની -2. તો આ જે થયું એ y નું પારિમાણિક સૂત્ર થયું. તો x, y અને z ત્રણેયના પારિમાણિક સૂત્ર આપણે મેળવી લીધા. હવે મિત્રો આ દાખલા કરાયા પછી જો આપણે બે રીતના દાખલા કર્યા. સૌથી પહેલા આપણે શું કર્યું કે આપેલ ભૌતિક સમીકરણની યથાર્થતા ચકાસવી એટલે દરેક સમીકરણના દરેક પદોના પારિમાણિક સૂત્ર જોવાના. જો સરખા હોય તો યથાર્થ છે અને ન હોય તો યથાર્થ નથી. તો એના માટે હું તમને થોડા પ્રેક્ટિસના દાખલા આપું છું હોમવર્કમાં. એટલે આ દાખલા તમારે હોમવર્કમાં કરવાના છે. નીચે આપેલા સમીકરણની યથાર્થતા ચકાસો. v² - u² બરાબર 2as, v + u/2 બરાબર s/t, v = u + at² અને f બરાબર p/a + v/t. અહીંયા v અંતિમ વેગ, u પ્રારંભિક વેગ, a જે છે એ પ્રવેગ છે, s અંતર છે, t સમય છે, f બળ છે, a બળ છે અને p દબાણ છે. બરોબર ને. તો આ દાખલા તમારે પ્રેક્ટિસમાં કરવાના છે. બરોબર. બીજો દાખલો એવો છે કે જો દબાણ p બરાબર f/x + y યથાર્થ હોય તો x અને y ના પારિમાણિક સૂત્ર શોધો. આપણે બીજી મેથડ કે તમને યથાર્થ સમીકરણ આપી દીધું હોય અને એની અંદર જે કંઈ અચળાંકો આવતા હોય તો એ અચળાંકોના પારિમાણિક સૂત્ર શોધવાના. બરોબર. અચ્છા, એના પછી ત્રીજું જે છે, જો પદાર્થે કાપેલું અંતર s બરાબર ut + ½ bt² + c હોય તો આ સમીકરણ યથાર્થ હોય તો a, b અને c ના પારિમાણિક સૂત્ર શોધવાના. આ બેટા તમારું હોમવર્ક છે. આ જાતે કરવાનું છે. તમારે કરવાનું. જો તમને ના આવડે તો મને તમારે SMS અથવા તો ફોન કરીને પૂછવાનું છે. મારો ફોન નંબર છે 9825009663. તો આ ફોન નંબર ઉપર તમારે યા તો તમે વોટ્સઅપ કરી શકો યા તો તમે કોલ પણ કરી શકો. કોલ કરીને તમે પૂછી શકો છો. જો તમને ના ફાવતું હોય, મેં જે હોમવર્કમાં પ્રેક્ટિસમાં દાખલા આપે ને એમાં તમને ધારો કે કોઈ ના ફાવતા હોય તો તમે ડાઉટ સોલ્વ કરીને પૂછી શકો છો. બરાબર. તો હવે બીજા કેટલાક દાખલા આપણે જોવાના છે. બે પદાર્થો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષી બળ F બરાબર gm1 m2 / r² છે, જ્યાં m1 અને m2 એ પદાર્થના દળો છે. બરોબર. અને r એ પદાર્થ વચ્ચેનું અંતર છે. અહીં કેપિટલ G, જો આ કેપિટલ G જે છે એને ગુરુત્વાકર્ષણનો અચળાંક કહેવામાં આવે છે. બરોબર છે. તો આ ગુરુત્વાકર્ષણ અચળાંક G નું આપણે પારિમાણિક સૂત્ર શોધવાનું છે. અચ્છા, તો હવે આ મેથડમાં આપણે શું કરીશું? જો G નું પારિમાણિક સૂત્ર શોધવાનું છે, સૌથી પહેલાં જેનું પારિમાણિક સૂત્ર શોધવાનું હોય એના સૂત્રનો કરતા બનાવી દો. તો F બરાબર gm1 m2 / r² છે ને, r² અહીંયા ઉપર જશે અને m1 m2 આમ નીચે આવશે. એટલે G બરાબર શું થશે? f(r²) / m1 m2. ચલો હવે આનો એકમ લખીએ. બળનો એકમ શું થાય? ન્યૂટન. અંતરનો મીટર, એનો વર્ગ. m1 નો કિલોગ્રામ, m2 નો કિલોગ્રામ એટલે કિલોગ્રામ ગુણ્યા કિલોગ્રામ એટલે કિલોગ્રામનો વર્ગ. આ G નો એકમ થયો. હવે પારિમાણિક સૂત્ર
ભાઈ બળનું મેં તમને કીધું હતું કે બળનું ન્યૂટન અને ન્યૂટનનું થાય 112 એટલે m1l2t-2 r એટલે અંતરને આપણે l વડે દર્શાવે છે એનો વર્ગ અને નીચે m1 m2 જે છે એ દળ એટલે m1 ગુણ્યા m1 એટલે m1 પ્લસ 1 અથવા તો એક કામ કરીએ આ એક m1 અને આ એક m1 ઉડી ગયા એટલે એક m1 ઉપર જાય એટલે m⁻−1 l 2 પ્લસ 1 એટલે l નો ઘન અને t ની કેટલી ઘાત -2 ઘાત. તો આ રીતે આપણે જીનું પારિમાણિક સૂત્ર શોધી શકીએ છીએ. એટલે અહીંયા શું કે કોઈ સમીકરણ આપ્યું હોય અને તમારે આ જ અચળાંક જીનું પારિમાણિક સૂત્ર શોધવું છે તો તમારે એને સૂત્રનો કર્તા બનાવવાનો. ધારો કે બીજો એક દાખલો જોઈએ. પ્રવાહીમાં લાગતું શ્યાનતા બળ F બરાબર 6π η/r × v છે. જ્યાં F બળ છે, r અંતર છે, v વેગ છે અને ઈટા શ્યાનતા ગુણાંક એવું આપેલું છે. તો અહીં શ્યાનતા ગુણાંકનું પારિમાણિક સૂત્ર મેળવો અને એકમ જણાવો. એટલે એકચ્યુઅલી આ શ્યાનતા ગુણાંક વિશે તમારે ભણવાનું આવશે 10મા નંબરના ચેપ્ટરમાં તરલના ગુણધર્મોમાં. એટલે અત્યારે આ બળ શું છે, એ શ્યાનતા શું છે એ વસ્તુ અત્યારે જવા દો. અત્યારે તમારે માત્ર પારિમાણિક વિશ્લેષણની મેથડથી જ જોવાનું છે કે ભાઈ તમારે ઈટાનું પારિમાણિક સૂત્ર એટલે શ્યાનતા ગુણાંક એને આપણે ઈટા, ઇંગ્લિશમાં વર્ડ છે ઈટા, આને ઈટા આપણે કહીએ છીએ. તો શ્યાનતા ગુણાંકનું આપણે પારિમાણિક સૂત્ર શોધવું છે. તો ઈટાનું પારિમાણિક સૂત્ર અને એકમ શોધો. તો પહેલા ઈટાને સૂત્રનો કર્તા બનાવી દો. તો ઈટા બરાબર F ભાગ્યા 6π r/v. તો F ભાગ્યા ઈટા બરાબર F ભાગ્યા 6π r/v. ચલો એકમ બળનું એકમ શું થાય બેટા? ન્યૂટન. અચ્છા 6π એ તો સંખ્યા છે એટલે એનું તો એકમ હોય નહીં. r એટલે અંતરનો એકમ શું થાય? મીટર. અને v એટલે વેગનું એકમ શું થાય? મીટર પ્રતિ સેકન્ડ. તો છેદનો છેદાંશમાં જશે એટલે ન્યૂટન ગુણ્યા સેકન્ડ ભાગ્યા મીટર ઇન્ટુ મીટર એટલે મીટર સ્ક્વેર. તો આ થઈ ગયો શ્યાનતા ગુણાંકનો એકમ. હવે એનું પારિમાણિક સૂત્ર. તો મેં તમને એક પારિમાણિક સૂત્ર શીખવાડ્યું છે. ન્યૂટન જે છે તો ન્યૂટન કોનો એકમ? બળનો. બળનું શું થાય? m1l1t-2 પારિમાણિક સૂત્ર. સેકન્ડ કોનો એકમ? સમયનો એટલે કે t1. અને મીટર કોનો એકમ? લંબાઈનો એટલે l2 કારણ કે એનો વર્ગ છે. તો આ m1 l જો આ 1 છે ને 2 ઉપર જતો 1 - 2 એટલે l-1 અને t-2 + 1 એટલે t-1. તો આ જે છે એ શ્યાનતા ગુણાંક એનું પારિમાણિક સૂત્ર છે. એવું આપણે એક ત્રીજો દાખલો જોઈએ. ધારો કે બે વિદ્યુત ભારો Q1 અને Q2 વચ્ચે લાગતું જે બળ છે F બરાબર 1/4πε0 Q1 Q2 ભાગ્યા r². બરોબર. તો આ સૂત્ર મુજબ આપી શકાય. જ્યાં r અંતર છે, F શું છે? બળ છે અને Q1 Q2 વિદ્યુત ભાર છે. અને ε0 આ જે અચળાંક છે, આ અચળાંક શું છે? આ અચળાંકને આપણે શૂન્ય અવકાશની પરમિટિવિટી કહીએ છીએ. તો આ શૂન્ય અવકાશની પરમિટિવિટી ε0 અને ε0 એવું બોલીએ છીએ. ε0 એનો એકમ અને પારિમાણિક સૂત્ર મેળવવું છે. ફરીથી મેં કીધું કે આ શૂન્ય અવકાશની પરમિટિવિટી શું છે, વિદ્યુત ભારો શું છે, એ બધું જોવાની જરૂર નથી. કારણ કે એ બધું તમે 12મા ધોરણમાં ભણવાના છો. અત્યારે માત્ર પારિમાણિક વિશ્લેષણ અને પારિમાણિક સૂત્રોનો ઉપયોગ કરીને દાખલો મેળવવાનો છે. F બરાબર 1/4πε0 Q1 Q2 ભાગ્યા r². જે એપ્સલોનને આપણે કરતા બનાવીએ તો એપ્સલોનને અહીંયા ઉપર મોકલી દઈએ તો એપ્સલોન બરાબર Q1 Q2 F વાળું પદ નીચે જતું રહેશે એટલે Q1 Q2 4πf r². હવે આનું એકમ Q વિદ્યુત ભાર છે ને આપણે ખબર છે વિદ્યુત ભારનો એકમ થાય કુલમ. તો કુલમ ગુણ્યા કુલમ એટલે કુલમનો વર્ગ. 4π અચળાંક છે એટલે 4π નો કોઈ એકમ આવશે નહીં. એટલે અહીંયા આવશે બળનું એકમ થાય ન્યૂટન અને r એટલે અંતરનો મીટર પણ એનો વર્ગ છે એટલે મીટર સ્ક્વેર. એટલે આનો એકમ શું થાય? ન્યૂટન મીટર કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. ફરીથી એકમ શું થાય? કુલમ સ્ક્વેર અપોન ન્યૂટન મીટર સ્ક્વેર. હવે ε0 નું પારિમાણિક સૂત્ર લઈએ. તો ε0 નું પારિમાણિક સૂત્ર ભાઈ કુલમનું પારિમાણિક સૂત્ર શું થાય? તો યાદ કરો કુલમનું Q બરાબર I ગુણ્યા T ને. I નું A1 અને T નું T1 એટલે કુલમનું શું થશે?
A1 T1 યાદ છે ને? અચ્છા, તો A1 T1 આખાનો વર્ગ. અચ્છા, ચલો નીચે બળ જે છે તો બળનું M1 L1 T-2 અને અંતર એટલે L નો વર્ગ. તો ઉપર A2 T2 થઈ જશે, નીચે M1 L1 પ્લસ 2 એટલે L3 અને T ની -2 ઘાત. M ઉપર જશે એટલે M⁻⁻1, L ઉપર જશે +3 છે ઉપર જશે એટલે -3, T-2 છે ઉપર જશે એટલે 2 + 2 4 થઈ જશે, બરોબર. અને A2 તો છે જ, તો M-1 L-3 T4 અને A2. તો હવે નવા જે છેલ્લે 3 દાખલા છે એ દાખલામાં એવું છે કે તમને કોઈ સમીકરણ આપી દેશે અને એની અંદર કોઈ અચળાંક હોય, એ અચળાંકનું મૂલ્ય તમારે શોધવાનું છે. તો મિત્રો આ જે છે એ બીજા ઉપયોગના આજે દાખલા જોયા. પણ ફરીથી મિત્રો તમને કહી દઉં કે જે પારિમાણિક વિશ્લેષણને લગતા કોયડા જો ઉકેલવા હોય આપણે, તો એ કોયડા માટે તમારી પાસે દરેક ભૌતિક રાશિના પારિમાણિક સૂત્રો તથા તેમના એકમો તમારે યાદ હોવા જોઈએ, બરોબર. તો આવતા લેક્ચરમાં આપણે જોઈશું ત્રીજો ઉપયોગ અને ત્રીજા ઉપયોગને લગતા દાખલા અને સાથે પારિમાણિક વિશ્લેષણની મર્યાદાઓ, બરોબર મિત્રો. આવજો.